વિરમગામ શહેરની જાણીતી શિવ હોસ્પિટલ અકસ્માતે ઇજાગ્રસ્ત યુવકનું મોત થતાં દર્દીઓના પરિવારજનોએ હોબાળો અને હોસ્પિટલમાં તોડફોડ કરાઈ। ગત રાત્રે વણી ગુરુકૃપા હોટલ પાસે અજાણ્યા વાહનની ટક્કર વાગતા અકસ્માત સર્જાતા સારવાર માટે વિરમગામની શિવ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં માથાના ભાગ અને હાથના ભાગમાં નાની મોટી ઈજા થયેલ હતી। ત્યારબાદ સવારમાં ડૉક્ટરની તપાસ બાદ અચાનક પેશન્ટની તબિયત ખરાબ થતાં સારવાર દરમિયાન મોત નીપજતા દર્દીના સગાઓ દ્વારા ડૉક્ટર અને સ્ટાફની બેદરકારી હોય તેવા આક્ષેપો કરેલ અને ત્યારબાદ મૃત્યુના સમાચાર મળતા લોકોના ટોળાઓ એકઠા થયા અને ટોળાઓ દ્વારા હોસ્પિટલના કાચ ફોડવામાં આવેલ। ત્યારબાદ વિરમગામ ટાઉન પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો। મૃતક વિરમગામ શહેરના જૂની મિલ ચાલીમાં રહેતા હરેશભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર, ઉંમર વર્ષ આશરે 35 હોવાનું જાણવા મળેલ। ફૈઝલ વોરા, વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ, વિરમગામ।